વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે પોલીસ લાઇનમાં ગંદકીનું સામ્રાજ્ય. વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલી પોલીસ લાઇનનો ઘણા સમયથી ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ત્યારે કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી. કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે પોલીસ લાઇનમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ત્યારે પોલીસ લાઇન તરફથી લોકોએ વારંવાર રજૂઆત કરવા છતાં ગટરનું પાણી અને વરસાદી પાણીનો નિકાલ નથી આવતો, જેથી આજે તમામ પોલીસ લાઇનના લોકો ભેગા થઈ જેપી પોલીસ સ્ટેશન વિરુદ્ધના હલ્લાબોલ કરવામાં આવ્યા હતા. ગટરના પાણી ઉભરાવાથી લોકો ત્રાહિમામ થઈ ચૂક્યા છે, પરંતુ જેપી પોલીસ સ્ટેશનના અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી. સાથે જ ગંદકીના કારણે લોકો હેરાન પરેશાન છે અને જેપી પોલીસ સ્ટેશન પાસે એક જ માંગ છે કે આ ગંદકીનું સામ્રાજ્ય ક્યારે નિવારણ આવશે, જેમાં કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે લોકો ગંદકીના સામ્રાજ્યમાં હેરાન પરેશાન થઈ રહ્યા છે. જોવાનું એ રહેશે કે જો આ ગટરના ઢાંકણા નથી અને ગટર પાણીના કારણે લોકોના ઘરમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય થઈ ચૂક્યો છે. પોલીસ લાઇનની અંદર નાના બાળકો પણ છે. જો આ ગંદકીનું સામ્રાજ્ય નિવારણ નહીં આવે તો રોગચાળો ફાટી નીકળશે, તો તેની જવાબદારી કોણ? એ પણ એક મોટો પ્રશ્ન છે, જેમાં પોલીસ લાઇનના સ્થાનિકોએ તેમની વ્યથા જણાવી હતી. ત્યાં કેટલા એમ તો 5 વર્ષથી જ સમસ્યા હતી, પણ હમણાં 1-2 મહિના પછી સાફ સફાઈ થઈ, પણ પાછું એવું ને એવું જ થઈ ગયું બધું. ને સફાઈ કામદાર અહીંયા છે જ નથી, લાઇટો પણ નથી. આની રજૂઆત કેટલી વખત કરી? એમ તો લેખિતમાં પણ કરી છે, પછી વિડીયો પણ મોકલ્યા હતા. બધી કોને રજૂઆત કરી છે લેખિતમાં? લેખિતમાં તો બધાએ જ કરી છે. એટલે કયા સાહેબને, કોઈ અધિકારીને રજૂઆત કરી છે? ના, આ જેપી પોલીસ સ્ટેશનમાં. અને આ હવે તમારી માંગણી શું છે? બસ એટલે જ કે આ ગટરોનું કંઈક નિદાન થાય ને આ કંઈક બધું સાફ સફાઈ થાય. આ તો અમે અમારા પૈસાથી બધું કરાવીએ છીએ. જે રીતનું ગંદકીનું સામ્રાજ્ય છે, છોકરાઓ બીમાર પડે તેનો જવાબદાર વ્યક્તિ કોણ? એ જ ને, અધિકારી ને, બીજું કોણ હોય જિમ્મેદાર? અહીંયા ગટરનું પાણી અહીંયા થેટ જાય છે તો પણ કોઈ જોતું નથી, અને અમે અમારા પૈસાથી બધું કરાવીએ છીએ.